કેમ છો? જો જે લોકો નવા આવ્યા છે એ લોકોનું ચેપ્ટર બાકી છે એ બધાનું ચેપ્ટરની જવાબદારી મારી, હું બધા ચેપ્ટરો તમને કવર કરાવી આપીશ. અત્યારે આપણે રિવિઝનના બેઝ ઉપર લેક્ચર એટલે કે વિડીયો મૂકીએ છીએ, જેમાંનું ચેપ્ટર 10 કોષ ચક્ર. એ કોષ ચક્ર વિશેની માહિતી. રાઈટ? તો કોષ ચક્રની અંદર કોષ ચક્ર બે અવસ્થામાંથી પસાર થાય. એકને કહેવામાં આવે સંભાજન અને એકને શું કહીશું આપણે? અર્ધીકરણ. તો આ બે અવસ્થામાંથી કોષ ચક્ર શું થાય છે કે કોષ ચક્ર પસાર થાય. શું થાય? પસાર. કઈ અવસ્થા? સંભાજન અને બીજી કઈ આવશે? અર્ધીકરણ. અત્યારે આપણે એ સમજવાની જરૂર છે કે સર કોષ ચક્ર એટલે શું? એટલે કોષ ચક્ર એટલે સાદી ભાષામાં સમજીએ તો એક કોષ પોતાનું ચક્ર, કાં તો હું આપણે બીજો શબ્દ લઈશું સમય, પૂર્ણ કરીને નવા ચક્રની શું કરશે? તો કે નવા ચક્રની શરૂઆત કરે. એ વચ્ચેનો જે સમયગાળો ખરો, વચ્ચેનો સમયગાળો, એને કહેવામાં આવે શું? તો કે એ કોષને કહેવામાં આવે કોષ ચક્ર. એટલે તો કે જે જૂનો કોષ હોય એટલે જૂના કોષ, એ જૂના કોષમાંથી નવા કોષનું શું કરે? તો કે નવા કોષનું કરે સર્જન. શું કરાવડાવે? સર્જન કરાવે. આ વચ્ચેની અવસ્થા જેને આપણે શું કહીશું? કોષ ચક્ર. એટલે એક ફરે પછી બીજો નવો બને એટલે નવા કોષ ચક્રની શરૂઆત. તો કે છે આ ચક્રની શરૂઆત કરવા માટે બે અવસ્થા જરૂરી. કોષ ચક્રની આ જે શરૂઆત થશે તો કોષ ચક્ર માટે બે અવસ્થા કેવી છે? મહત્વપૂર્ણ. એકને કહેવામાં આવશે સંભાજન અને એકને આપણે શું કહીશું? અર્ધીકરણ. શું કહેવાય? અર્ધીકરણ. રેડી? તો કે સંભાજન એટલે શું? તો આપણે ભણીએ સંભાજન એટલે સરખા ભાગમાં વિભાજન, જેને શું કહેવામાં આવશે? સંભાજન. અને અહીંયા અર્ધીકરણ એટલે શું? તો કે અર્ધીકરણ એટલે એકકીય ચાર કોષોનું શું કરે છે? તો કે એકકીય ચાર કોષોનું નિર્માણ કરે. એને કહેવામાં આવે અર્ધીકરણ. તો કે સર ખબર ના પડે એટલે શું કહેવા માંગો છો? તો કે સંભાજનની અંદર જ્યારે કોષો ત્રિકીય સ્વરૂપે હોય તો બે સરખા ભાગની અંદર શું થાય? વિભાજન. તો એના કેટલા બનશે? n. એટલે એકમાંથી કેટલા કોષ બન્યા? તો કે એકમાંથી બે કોષોનું નિર્માણ. એ પ્રક્રિયાને શું કહેવામાં આવે? સંભાજન. જ્યારે અર્ધીકરણમાં શું? તો કે છે અર્ધીકરણની અંદર એકમાંથી ચાર કોષોનું નિર્માણ. કેવા? હાફ એન, હાફ એન, હાફ એન અને હાફ. એટલે અડધા એકકીય કેટલા કોષો બને? ચાર કોષો બને. એને કહેવામાં આવશે અર્ધીકરણ. અને એકમાંથી બે એકકીય કોષોનું નિર્માણ થાય એને શું કહેવામાં આવશે? સંભાજન. તો આપણા શરીરની અંદર આ બંને પ્રક્રિયા કેવી છે? જરૂરી. સંભાજન બી થાય છે અને અર્ધીકરણ. તો કે સંભાજન અને અર્ધીકરણ ક્યારે જરૂરી છે? જ્યારે આપણા શરીરની અંદર દેહિક કોષ બને. દેહિક કોષ એટલે શું? આપણા શરીરની અંદર જે અંગોનું નિર્માણ થવાનું, હાથ, પગ, એ આખું જે તંત્ર ખરું, એ તંત્ર કરાવવા માટે શેની જરૂર પડે? તો કે છે એની માટે
ખાસ કરીને જરૂર પડે સંપાદન. જ્યારે લિંગી કોષના નિર્માણ કરવા માટે શેની જરૂર પડે તો કે લિંગી કોષના નિર્માણ કરવા માટે જરૂર પડશે અર્ધીકરણ. એટલા માટે આપણા શરીરની અંદર સંપાદન અને અર્ધીકરણ થાય છે, જેના બેઝ ઉપર આખું આપણે ચેપ્ટર ભણવાના છે. કયું? કોષ ચક્ર. શું ભણીશું? કોષ ચક્ર ભણીશું. એ અંદર કોષ ચક્ર સંપાદન. રેડી? તો આ આખી જે પ્રક્રિયા કરી એ પ્રક્રિયા ટૂંકમાં માનવ શરીર કાં તો કોઈ પણ શરીરના નિર્માણ કરવા માટે આ ચક્ર થાય કોઈ પણ સજીવ હોય. અને દરેક સજીવના કોષ ચક્રનો સમયગાળો કેવો જોવા મળશે? અલગ અલગ. એવું નથી કે બધાનો એક સરખો જ હોય. આપણો 24 કલાક હોય. એ રીતે દરેક સજીવોનો સમયગાળો કેવો હશે? અલગ અલગ જોવા મળશે. આ થયું આપણા ચેપ્ટરનું બેઝિક વસ્તુ કે આ ચેપ્ટર શેના બેઝ ઉપર ચેપ્ટર છે નાનું પણ છે ઇમ્પોર્ટન્ટ. કેમ કે આ ચેપ્ટર આપણા 12મા માટે કેવું છે? મહત્વનું છે. 12માનો બેઝ ગણાય. કેમ બેઝ ગણાય? કે 12માની અંદર સંભાજન અને અર્ધીકરણ શબ્દ આપ્યો હશે, પણ અંદર નહીં સમજાવ્યું કે સંભાજન કોને કહેવાય અને અર્ધીકરણ કોને કહેવાય. એટલા માટે આ ચેપ્ટર આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. કોષ ચક્ર, જેની આપણે એક એક લીટી વાંચીને આગળ વધીશું, સમજાઈશ કે આ લીટી શું કહેવા માંગે છે. તો અને જે જગ્યાએ તમને ખબર ના પડે એટલે તરત મને ઇન્ફોર્મ કરવાની કે મને ખબર ના પડી આ લીટી, તો આપણે ફરી વખત સમજાવીએ.